મેં બુકમાં કંઈ લખ્યું નથી સમયના અભાવે કે કદાચ એ વખતે કંઈ પ્રેરણા થઈ નહીં, પણ હું કાયમ કંઈ કંઈ લખતો રહું છું. છેલ્લા 2-3 વર્ષથી લખવામાં શરૂઆત કરી. મને બચપનમાં શોખ હતો, ત્યારે કોલેજમાં અને સ્કૂલોમાં લખતા હતા. પછી બેંકમાં હું સિનિયર મેનેજર તરીકે PRS લીધું, ત્યાર પછી વધારે પડતું લખવામાં એક્ટિવ થઈ ગયું. એક ગઝલ છે મારી, ગઝલનું શીર્ષક છે થઈ છે. ઘટના ઘટી હતી જે એની અસર થઈ છે. ઘટના ઘટી હતી જે એની અસર થઈ છે. આવી છે અશ્રુ આડે પાપણ કદર થઈ છે. આવી છે અશ્રુ આડે પાપણ કદર થઈ છે. અંગાર જો પકડશો સળગી જવાય હાથે. અંગાર જો પકડશો તો સળગી જવાય હાથે. જ્યારે અગન આ દિલમાં જોને પ્રખર થઈ છે. જ્યારે અગન આ દિલમાં જોને પ્રખર થઈ છે. તોફાન આવશે જો આ જિંદગીમાં તો શું. તોફાન આવશે જો આ જિંદગીમાં તો શું. બસ બેવફાઈની આ દિલ પર અસર થઈ છે. બસ બેવફાઈની આ દિલ પર અસર થઈ છે. હર રાહ પર મુસીબત આવે છે જીવવામાં. હર રાહ પર મુસીબત આવે છે જીવવામાં. લાગે છે દ્રષ્ટિ શનિની માથે ઓતર થઈ છે. લાગે છે દ્રષ્ટિ શનિની માથે ઓતર થઈ છે. ગાગર ભરી છે સુખની ક્યાં ફોડવી એ મારે. ગાગર ભરી છે સુખની ક્યાં ફોડવી એ મારે. મારી હવે ઈચ્છાઓ જોને ખબર થઈ છે. મારી હવે ઈચ્છાઓ જોને ખબર થઈ છે. ચાલવું કઠિન મૃદુલ મનને તો કફન લગ. મૃદુલ મન મારું કતલનું છે. ચાલવું કઠિન મૃદુલ મનને તો કફન લગ. એના વગર હવે આ અઘરી સફર થઈ છે. એના વગર હવે આ અઘરી સફર